સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા બાબતે રાજ્યના વ્યાયામ શિક્ષકો દ્વારા સરકાર સામે દેખાવો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે પાટણમાં પણ વ્યાયામ શિક્ષકોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ બુલંદ બનાવી હતી। ગાંધીનગર ખાતે છેલ્લા 20 દિવસથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે। ત્યારે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા પણ વ્યાયામ શિક્ષકોની આ માંગને સમર્થન આપ્યું છે। સમગ્ર રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી અને સરકાર દ્વારા રાજ્યમાં હંગામી ધોરણે ભરતી કરેલ ખેલ સહાયકોની મુદત પૂરી છતાં તેમને છૂટા કરવામાં આવ્યા છે। ત્યારે રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્લેટફોર્મ પૂરું પાડતા વ્યાયામ શિક્ષકોનું ભવિષ્ય હાલ અંધકારમય બન્યું છે। ત્યારે પાટણ જિલ્લાના વ્યાયામ શિક્ષકોએ પણ આજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે જ્યારે ખેલ અભિરુચિની કસોટી લેવામાં આવી હતી ત્યારે સરકારની પ્રાથમિક શાળાઓમાં 5075 જેટલી વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી હતી। તે મુજબની તમામ જગ્યાઓ નવા જીઆર તથા નવા માળખા તૈયાર કરી સત્વરે કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આજે સમગ્ર ગુજરાતમાં ક્રીડા ભારતી અને શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલા તમામ સામાજિક સંગઠનો દ્વારા વર્તમાનમાં જે શારીરિક શિક્ષકની કાયમી ભરતી સંદર્ભે જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનને સમર્થન આપવા માટે અને રાજ્ય સરકાર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરે એ સંદર્ભે આજે પાટણ જિલ્લા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ છે। અમે રાજ્ય સરકાર સામે માગણી કરીએ છીએ કે સરકાર છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં જે વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી એ અંતર્ગત સત્વરે નિર્ણય કરે અને જેમ અન્ય વિષયના શિક્ષકોની જે કાયમી ભરતી થાય છે એ જ રીતે વ્યાયામ શિક્ષકોની કાયમી સત્વરે કરે। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર સમક્ષ અન્ય સંગઠનો ક્રીડા ભારતી દ્વારા પણ સરકાર સામે આ વિષયને ગંભીરતાથી લેવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકાર આ વિષયમાં લાગે છે કે ક્યાંય વહીવટી ખામીઓ થતી હોય અને મુખ્યમંત્રી સમક્ષ આ વિષય યોગ્ય રીતે ન પહોંચે એવું દેખાઈ રહ્યું છે। એટલે કે રાજ્ય સરકારે સત્વરે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી જોઈએ। વર્તમાન સમયમાં જે એનઈપી ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે એમાં પણ વ્યાયામના વિષયને કાયમી વિષય તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ છતાં રાજ્ય સરકાર આ વિષયમાં વિચાર કર્યા વગર અન્ય પ્રકારના જેમ કે ખેલ સહાયકોની ભરતી, અન્ય પ્રકારના કોન્ટ્રાક્ચ્યુઅલ જે સર્વિસ લાવી રહી છે એની સામે મારો સખત અમે વિરોધ નોંધાવીએ છીએ અને આગામી સમયમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય એના માટેની અમારા બધા સામાજિક સંગઠનોની આજે અમારી સરકાર સમક્ષ માગણી છે। શું નામ આપનું? ચિરાગભાઈ પટેલ, ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત મંત્રી। 15 વર્ષથી ઘરે બેઠા છીએ ડિગ્રીઓ મેળવીને, તો સરકારને હવે અમે 15 વર્ષ પછી પણ માંગીએ છીએ કે અમને અમારી સરકારી નોકરી આપો। તો અમારે સરકારને એટલું જ કહેવું છે કે અમને 1 થી 5મો કે 6 થી 8મો પણ અમને પ્રાથમિક શિક્ષકનો વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો। શું તકલીફો પડી રહી છે હાલ? સાહેબ, તકલીફો તો ઘણી પડી રહી છે। ઘરે બેઠા અમે મા બાપે અમને પૈસા કમાઈને અમને ભણાયા છે, તો પૈસા ખર્ચ્યા છે, તો અમને એટલી તો આ માગણી રાખીએ કે સરકાર પાસે કે અમને કાયમી ભરતી કરે। શું નામ આપનું? ભાવિકાબેન પટેલ।